ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી રચનાત્મક કાર્યોમાં પહેલું તો મેં આપને કહ્યું એમ આશ્રમ જીવનનો એમને અનુભવ હતો. એટલે આશ્રમની સ્થાપના કરી. સમૂહ જીવન, સાદું જીવન, ઉચ્ચ વિચાર એ રોજબરોજના આચરણમાં આવે છે. રચનાત્મક કાર્યોમાં પહેલું જ એમણે એ જોયું કે અંગ્રેજ પ્રજા જે છે, અંગ્રેજ શાસકો આપણે ત્યાંથી કાચો માલ ખરીદીને, જેમ કે કપાસ, કાચો માલ સસ્તામાં લઈને પોતાના દેશમાં મોકલીને ત્યાંના કાપડ ઉદ્યોગને સમૃદ્ધ કરે છે અને એ કાપડ આપણા દેશમાં વેચે છે. એટલે ગાંધીજીએ વિદેશી કાપડનો બહિષ્કાર કરવાની વાત કરી. એ ચળવળ સફળ થઈ. માન્ચેસ્ટરની મિલો માંદી પડવા લાગી. બીજું, ગાંધીજીએ જોયું કે આખા દેશમાં વસ્તી ઘણી છે, એ વખતે પણ 30 કરોડ હતા, તો એ બધાને રોજગારી પૂરી પાડવી હોય તો સ્વાવલંબન કેન્દ્રમાં આવે છે રચનાત્મક કાર્યોમાં. એટલે સૂત્રના તાંતણે ગાંધીજીએ આઝાદી લીધી એમ જે કહેવાય છે. એટલે કે આપણે શહીદોના બલિદાનનું અવમૂલ્યન નથી કરતા, પરંતુ ગાંધીજી સૂત્રના તાંતણે આખા દેશ સાથે જોડાય છે. અસંખ્ય ચરખાઓ ગુંજવા લાગે છે ઘર ઘરમાં. તો શેના માટે? એ કંઈ આઝાદી આંદોલન માટે નહીં, પણ ચરખો ગાંધીજીની પ્રતિભાનું પ્રતીક બને છે અને પ્રવૃત્તિનું પ્રતીક બને છે. અને ચરખા દ્વારા તમે ખાદી, ચરખો, કાતણ કામ કરો, એનાથી કંઈ તમે ગાડી ન લઈ શકો, પણ કાતણ કામથી જીવન નિર્વાહ થાય. 2 ટંકનો રોટલો મળે એટલી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય એવું સ્વાવલંબન કહેવાય. ત્રીજું, ગૌ સેવા રચનાત્મક કાર્યોમાં. હવે ગૌ સેવામાં આપણે ગાય માતા એમ કહીએ છીએ, તો ગાંધીજીને પાકી ખબર હતી કે માત્ર ગાય જ માતા નહીં, દૂધ દ્વારા જે પોષણ આપે છે દરેક માતા. બહુ ઓછા લોકોને આ ખબર છે અને સમજ છે. એટલે ગાંધીજીએ આત્મકથામાં બકરી માતા શબ્દ પણ વાપર્યો છે. બિલકુલ. એટલે એમની રચનાત્મકતા જે જીવન અંગેની હતી. અને બીજું, સમયનો સદુપયોગ, ક્ષણે ક્ષણનો. એટલે રોજ સવારે દાંતણ કરતી વખતે ગીતાનો એક શ્લોક કંઠસ્થ કરવો એવો સંકલ્પ કર્યો. એ સંકલ્પ પાર પાડ્યો અને એ રીતે એમણે ગીતા કંઠસ્થ કરી અને ગીતા પરની પછી વિવેચન લખ્યું, એ અનાસક્તિ યોગ. એટલે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોમાં અસ્પૃશ્યતા નિવારણ અને પત્રકારત્વ, તો મેં કહ્યું એ બહુ લાંબી વાતો છે, પણ અસ્પૃશ્યતા નિવારણ અર્થે એમણે અંત્યોદય માટે યાત્રા કાઢી. અને આપણે જેને અંત્ય જ કહીએ છીએ, એ નહીં હોવું જોઈએ સામાજિક સમરસતાની ભૂમિકા, એવા એક બહુ મોટા વર્ગને માટે એમણે મંદિર પ્રવેશ મુદ્દે ચળવળ ચલાવી અને મુંબઈમાં તો મતદાન પણ કરાવેલું. અને એ રીતે ગાંધીજી અનેક રચનાત્મક કાર્યો દ્વારા ભારતીય પ્રજાને આઝાદીને લાયક બનાવવા માટેનો જે ભગીરથ પુરુષાર્થ કર્યો, એમાં પદયાત્રા આવી જાય, દાંડી કૂચની માધ્યમ અને અનેક રીતે. તો એ રીતે ગાંધીજીએ પ્રજાને આઝાદીને લાયક બનાવવા માટે 32 વર્ષ ભગીરથ પુરુષાર્થ કર્યો છે.